હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અમારા બ્લોગની શરૂઆત થઈ છે સવારના 8 વાગ્યાથી અને આજે અમે જઈ રહ્યા છીએ જૂના માત્રાવડ. આજે અમારે ફાઇનલ ત્યાં જે અમે કલરનું ને એવું બધું કામ કર્યું હતું ને એની થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે અને જે સામાન હતો ને એ પાછો આપણે સેટ કરવા જવાનો છે. અને થોડો ઘણો સામાન મેં અહીંયાથી લઈ લીધો છે જે મારે ત્યાં નવું રાખવું છે ને એ મને એમ થયું ચાલો કંઈક આપણે ત્યાં નવું પ્લેટફોર્મ ને સરસ નવું કિચન બની ગયું છે તો કિચન માટેનો થોડોક સામાન લઈ લઈ. તો એ બધું મેં અત્યારે ગાડીમાં રાખી દીધું છે, કાલ જ રાખી દીધું હતું. અને બસ હું પિયુષ હવે નીકળી છીએ. રસ્તામાંથી અમારા કૃષ્ણાબેન આવવાના છે તો એને સાથે લેવાના છે અને ખુશી અને પર્વ બે સાથે નથી આવતા. પછી ચલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાય બાય. આવું છે તારે? ટીશોમ બધાને સામે ન મળે હવે. નહીં તો મારું છું. ક્યાંક ક્યાંક તો દેખાય કેમ જો ત્યાં બધાને ખબર જ હોય, માનતા હોય. એટલે જ મારે વર્ષમાં 4 થી 5 વેણા લેવા પડે છે. તૂટી જાય હું મારી એટલે આ વખતે ક્યાંક મજબૂત વેણું મળતું હોય ઈ લઈ આવું. સ્ટીલનો રોડ લઈ લાવે. 4 નો બરોબર, 1 નો બદલો. નિકા પહોંચી ગયા છીએ અને ડાયરેક્ટ જશું અમારા બેનની ઘરે. પેલા એને લેતા આવી. અહીંની શોપ છે બંસીધર એગ્રો, અમારા બેનની ને એની દુકાન. ખેતી રિલેટેડ કંઈ બી કામ હોય તો તમે શોપિંગ કરી શકો છો. આટલા એરિયામાં હશે એ લગભગ ત્યાં શોપિંગ કરતા જ હશે. હેલો પેથુ, હાય. તાર આવું નથી અમારે ભેગું? આવડા છોકરા મામાને ઘર આવવાનું વેન કરતા હોય. હે નો ગમે? બાય બાય પેથુ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ચાવંડી. મારા બેન એ ચાવંડી આવવાના હતા પણ કે દેખાતા જ નથી, બસ નહીં આવી હોય. તો આપણે અહીંયા સ્ટોપ લેશું. ઘણા એમ કે છે કે અમારે ચાવંડીનું ગામ બતાવજો. અમારા ચાવંડીના બસ સ્ટેન્ડમાં ઊભા છીએ, જેનું બી ગામ હોય. અમારા એક બેન તો છે અને હજી બીજા આવવાના છે. આ છે ચાવંડી ગામનું બસ સ્ટેન્ડ. બે મોટા વડલાના ઝાડ છે, એક પેલી બાજુ એક અહીંયા છે. અને આમાં તો અત્યારે છે ને ટેટાની સિઝન અહીં છે તો ટેટા એવા છે લાલ કલરના. બહુ ઝાઝા ટેટા એવા છે. પક્ષીઓને અને કીડીઓને મકોડાઓને એ બધા એને ખોરાક ઘણો બધો થઈ ગયો છો. કેટલા બધા છે. જો આ બસ આવી, કદાચ અમારા બેન આમાં બેઠા આવી છે. ના ના, આમાં તો છે ને, બસ તો આખી ખાલી છે. આખી બસ ખાલી, કોઈ પેસેન્જર જ નથી. ના એરિયા છે એરિયા દેખાણા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જામનગર થી પહોંચી ગયા. જામનગર થી સીધી બેઠી. આખી બસ માં એક જ પેસેન્જર હો. બાય પાછી બેઠી. અમારે આપણે નવા ગામ સુધી તો હતા પેસેન્જર. પછી ખાલી નવી ચાલુ થઈ ને ગામ વધારી હોય સમય. જામનગર કઈ નો યાર. 8 ની શટલ ને 8 ની શટલ.
સટલ, પછી ઘુમરો, ધક્કો. આવા બસના નામ પાડતા. એનો ધક્કો આવ્યો એટલે એનો મતલબ શું હોય ધક્કા? આવીને વહી જાય ધક્કો થયો અને ઘુમરો માં આવ્યો ઘુમરો ગયા એટલે દેશી ભાષા હે બીજું કેટલી ગાયું છે? હાલો માં હાલો. ગાયું એટલી છે, ભેંસો એટલી છે, પશુપાલન ઉદ્યોગ સારો છે ચાવંડી. અમારો શાહી દરવાજો ખુલી રહ્યો છે. પહોંચી ગયા છે અમારી ઘરે અમે. ને જો મારે કલર કરવાનો હતો અહીંયા, તો એ કલર કામ પતી ગયું છે. ગુંડેસ હો, આ ગુંડેસ છે અમારે. અલગ લાગવા માંડ્યો બાપા. બંગલો બનાવી અને ઓલી હરિયા હોય ને એનો કાળો કલર દે. જય શ્રી કૃષ્ણ. હા અમારે અડિયું જ કાઢવાની હોય અહીંયા. સાફ સફાઈ કરશું પેલા આખા ઘરની, અને પછી સામાન અહીં નીચે પડ્યો છે, થોડુંક ઓલી બાજુ પડ્યો છે, એ બધું ગોઠવશું. જો અહીંયા અમારે એકદમ સરસ થઈ ગયું બધું. અહીંયા અમારે છે ને ટાંકો નહીં બધું હતું ને, તો આમ થોડુંક છે ને જગ્યા ઓછી લાગતી હતી. સાફ સફાઈ આપણે ચાલુ કરી દીધી છે. મને નથી લાગતો એ ખાઈ સુધી પતી જાય. પતાવવાનું જ છે ગમે એમ કરી. અહીંયા છે ને સિમેન્ટનું ઓલું કર્યું હતું ને આમાં છતમાં લગાવવા માટે, એટલે બહુ જાયમો છે, તો એ અત્યારે જો કાઢે છે આવી રીતે ઘસીને, નીકળતું નથી. અને હું અત્યારે રસોડું ધોઉં છું, તો આ બધી બહેણીઓ મારે ઉટકાઈ ગઈ છે, થોડી ઘણી આમાંથી ખાલી કરી નાખવાની છે, અને પછી હજી રૂમમાં છે એ વાસણ સાફ કરવાના છે, પછી હું ગોઠવશું. આ બધું હજી ધોવાનું ને બધું બાકી છે, ધોવાઈ જઈને પેલા બહેણીને બધું ધોવાઈ જાય, પછી ગોઠવતું જવાનું છે. અને કિચનનું સેટઅપ થઈ જાય ને પછી રસોઈ બનાવવાની છે. આજે આપણે મુહૂર્ત કરવાનું છે કિચનનું. આપણે નવું રસોડું છે તો આપણે કંઈક બનાવવું પડશે ને. મીઠું લાપસી બનાવશું. દરવાજો સાફ કરે છે. પિયુષ જોડિયા. બે બેનું કામ કરવા આવ્યા છે. અમારા બેન ને આમ કામ કરવા બોલાવ્યા નથી, પણ સામે થયા છે. તેડાવાય નથી પડતા, એમને મારી થઈ છે કે તમે એકલા એકલા કરશો બે, એના કરતા અમે બે આપશું ને તમને હેલ્પ કરશું. મને ખબર નહોતી કે કલરનું નામ તે કામ હાલે છે, પણ મેં છે ને વિડીયો સેન્ડ કરેલો હતો ને એમાં મેં બતાવ્યું હતું આખું. એને જોયું ને એનાથી બહુ સામાન ને બધું તો બહુ બધું પડ્યું છે એમના બહાર, એટલે કે હાલો અમે આવશું કે તમારી હેલ્પ કરવા. એટલે જો કેટલો સામાન પડ્યો છે. આ બધું મને લાગે હાઈન થાય ને તો અમારા સેટ થાય નહીં. હારે હારે સાફ સફાઈનું કામ છે ને, એટલે કિચનમાં થોડું ઘણું સેટ થતું આવે છે. અંદરનું સાફ સફાઈ થઈ ગઈ, તો આ બધું કેવું થઈ ગયું હતું. એટલા દિવસથી આમને આવું બધું પડ્યું હતું ને, એટલે બધું એકો એક વસ્તુ સાફ કરી છે ને એટલે વાર લાગે છે. અમારે અડધું 50% કામ થઈ ગયું છે ગોઠવવાનું, અને ભેગું ભેગું સાફ સફાઈનું, વાસણ ધોવાનું બધું કામ આવે છે. અને હારે અમારે રસોઈ બને છે, તો આજે અમે નવા રસોડાનું મુહૂર્ત કરી છે ને, એટલે શરૂઆત મીઠાથી કરશું, તો બનાવશું લાપસી. અને બાકી જમવામાં ભજીયા બનાવવાનું છે. બહુ જાજા વાગી ગયા. 1 વાગી ગયું છે. 1 વાગી ગયું. રસોઈ બનાવી ફટાફટ દઈ દે. કે 5 રૂપિયા દઈ દેવા છે. લાપસી અમારે સરસ મજાની બની ગઈ છે, અને ચટણી બનાવી, અને હવે બને છે ભજીયા.
આ એક ખાણો બન્યો છે મીઠા લ્યો તે ઠરી ગયેલા ભલે રહ્યા તો ત્યાં તારી પાસે એ લ્યો આજે પાઈ તો બોલે બે ભેગા હતા 4:30 વાગવા એવા છે અને અમે જમી લીધું તો આઈ થિંક 2 વાગે પછીથી અમે સીધા જ કામે લાગી ગયા છીએ અમે બધાય જેટલા છીએ ને એટલા બધાય 4 વાગ્યા છે એક્ઝેક્ટ જુઓ 4 હવે થોડુંક કામ થતું આવે છે થોડું ઘણું બાકી છે પણ કપડાં ધોવાનું કામ બહુ જાતું છે ઈ કોક ધોઈ દે તો થાય એટલા કપડાં છે અને સવારના છે ને અમારે એક બેન ચોકડીમાં છે આ તો ઊભા થવાને એમાં વારો ન થાય એટલું આ બેન હતા ઓલા બેન તો હવે બેઠા છે હા એટલે સવારના ચોકડીમાં હતા હજી ચોકડી ખાલી અમારે નથી થઈ એમને એક પછી એક વારા ફરતી વારા બે જ છે જો આટલો સામાન હજી છે નીચે મારા નણંદ કામ કરવા જ આવ્યા છે એટલે જ આવ્યા છે કામ થઈ જાય સ્પેશિયલ કામ કરવા આવે એવો જાટો હોય કા તો આટલો કંઈક સામાન છે એમાંથી જેટલા બી ગોદડા ને ગાઈડલા ને રહ્યું ને એની ઉપરના કવર ને બધુંય ધોવાનું છે અમારે અને આ કેટલા બધા કપડાં રખડે છે બધે એ બધા ભેગા કરીને ધોવાના છે હજી કપડાય ધોવાના છે પહેરવાના હોય અને કિચન ઓલમોસ્ટ આટલું સેટ થયું છે અહીંયા થોડું ઘણું થયું અને આ રૂમ આખો સેટ થઈ ગયો છે ઘણો બધો એવો એક્સ્ટ્રા અહીંયા સામાન અમારે પડ્યો રહેતો તે બધો કાઢીને આવ્યો છે આ સેક્શન આખું સરસ થઈ ગયું અહીંયા અમારી પાસે છે ને જે કાંઈ બી પહેલેથી જે યુઝ કરતા હોય ને બરણીઓ બધી કાચની ને પ્લાસ્ટિકની એ બધું એમનેમ જ રાખ્યું છે કાંઈ ચેન્જ નથી કર્યું આવું થોડું ઘણું અમે આવું અત્યારે આ બધું હું લઈ આવી છું અત્યારે ડબ્બા 6 ડબ્બા ને બીજી ઘણી બધી વસ્તુ તો હજી અમારે એવું લાગે છે કે થોડા ઘણા અમે લઈ લેશું એટલે ઓલમોસ્ટ સેટ થઈ જાય આ અમારો એક છે ને આખો એમ કહીએ ને કે સ્ટોર રૂમ ખાવા પીવા માટેનું બધું જે વસ્તુનું એ હા એ છે રૂમ તો બસ એ રીતે જ આખો આપણે સેટ કરેલો છે અને અત્યારે ગેસની છે ને પાઇપલાઇન છે ને એ અમારે આ બાજુ હતી તો ગેસમાંથી ચેન્જ કરી પાઇપલાઇન પેલી બાજુ આવતી હતી આ બાજુ લેવાની હતી એ ભૂંગળી મૂકી છે એટલે આખો ગેસ છે ને અત્યારે ખોઈલો છે અહીંયા 4 થી 5 વખત પોતા માર્યા બધું કહીશું છે હજી સિમેન્ટ જ છે એનું આ લેવા છે ભાઈ આવવાથી સક્કરટેટી થોડો ઘણો જેટલો બી નીચે સામાન છે થોડો ઘણો ઉપર લઈ આવી સેટ કરી અને કપડાં ધોવાનો ઢગલો અલગથી કરતા જાય છે લાસ્ટ કામ અમે કપડાં ધોવાનું કરશું સવારના છે ને અમે બધા કામે લઈ ગયા ત્યારનું કોઈ બેઠું નથી એકદમ સતત બધા કામે લઈ ગયા છે જેને જે સેટ થાય નહીં કામ આ રૂમ અમારો અત્યારે એકદમ ક્લીન થઈ ગયો છે જો અહીંયા અત્યારે અમે 2 ખાટલા રાખ્યા છે અમે બાકી અહીંયા સેટી લઈ આવવાના છીએ એટલે 2 સેટી રાખી દઈશું બાકી આ રૂમમાં કાંઈ નથી રાખવાનું અહીંયા ટીવીનું કોર્નર ને હતું એ બધું અમે કાઢી નાખ્યું એટલો બધો બ્લોગ શૂટ નથી કરતા કામમાંથી ફ્રી ક્લિપ લેવા માટે કોઈ છે ને તો બસ હવે બાકીનું કામ છે ને ફટાફટ હમણાં બતાવી દઈ પછી કપડાં ધોવા જશે બાકી ગયા બસ કેપેટીટી પૂરી બાપુજી અહીંયા આઈસ્ક્રીમ કેવું નથી મળતું આપણે કેન્ડી કે આઈસ્ક્રીમ કેવું કેન્ડી મળે પણ અત્યારે ના મળે